આજે બુધવારે 25મી જૂને સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીઓ યોજવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22મી જૂને આ ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની 187 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 59 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેનું મતદાન થયું હતું। બંને જિલ્લાઓમાં મળીને કુલ 728 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જે પૈકી જામનગર તાલુકાની 47 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મતદાનની મતગણતરીઓ આજે બુધવારે 25મી જૂને જામનગરની ડીકેવી કોલેજમાં યોજવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બંને જિલ્લાના તમામ તાલુકા મથકોએ મતગણતરીઓ યોજવામાં આવી હતી। જામનગરમાં આજે ડીકેવી કોલેજ ખાતે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુએ મતગણતરી સ્થળની મુલાકાત લીધી હતી અને મતગણતરીની વ્યવસ્થાઓ તથા પોલીસ બંદોબસ્ત વગેરેની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી। આ સમયે ડીકેવી કોલેજની બહારના વિસ્તારમાં પોતાના ગામમાં સરપંચ તરીકે અને સભ્ય તરીકે કોણ ચૂંટાયું છે તે અંગેના પરિણામો જાણવા માટે જામનગર ગ્રામ્યના ઘણા ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા। હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં આજ સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી। આ ચૂંટણીમાં બેલેટ પેપરના માધ્યમથી મતદાન થયું હતું। તેને કારણે સૌપ્રથમ મતપેટીમાંથી બેલેટ પેપર કાઢી તેને 50-50 બેલેટ પેપરની થપ્પી કરવામાં આવી હતી। આ પ્રક્રિયાને કારણે મતગણતરીમાં વધુ સમય લેવાતો હતો। આ મતગણતરી મોડી સાંજ સુધી ચાલુ હતી। ડીકેવી ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત વખતે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણીઓનું મતદાન આજથી 2 દિવસ પહેલા થયેલું હતું, એનું આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 કલાકથી શરૂ થઈ છે। આજરોજ આ ડીકેવી કોલેજ ખાતે જામનગર ગ્રામ્યના તમામ ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ શરૂ છે। અત્યાર સુધીમાં લગભગ 16 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયા છે। મતદાનની ગણતરીની પ્રક્રિયામાં સમગ્ર જિલ્લામાં લગભગ 400થી વધારે વ્યક્તિઓ એમાં ઉપસ્થિત રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતગણતરીની કાર્યવાહી શરૂ છે, જે આજે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું મતદાનની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે।